આજે બનાવીશું આપણે પાવભાજી. તો ચાલો એની તૈયારી કરી લઈએ. એના માટે આપણે 100 ગ્રામ કોબીજ લઈશું, 100 ગ્રામ ફુલાવર, 2 નંગ રવૈયા, 2 નંગ બટાકા અને 250 ગ્રામ વટાણા લઈ લઈશું. અને બધા શાકને આપણે બાફી લઈશું. અને આને કુકરમાં નહીં બાફી, આ રીતે વરાળથી બાફીશું. એ બધા શાક આમાં ઉમેરી દઈશું. હવે વટાણા ઉમેરીશું, કોબીજ, ફુલાવર, રીંગણ અને ઢાંકીને 20 મિનિટ થવા દેશું. હવે 20 મિનિટ પછી ચેક કરીશું. શાક આપણે એકદમ બફી ગયું છે, તો આને આપણે નીકાળી લઈશું અને એક કઢી ગરમ કરીશું. એમાં 2 ચમચી ઘી નાખીશું અને એક મોટો ચમચો તેલ નાખીશું. અને ગરમ થાય એટલે અમે 2 ચમચી જીરું નાખીશું, હિંગ નાખીશું, આદુ મરચાં લસણની ટેસ્ટ નાખી અને આને આપણે 1 મિનિટ સાંતળી લઈશું. હવે આપણે એકદમ ઝીણી સમારેલી 2 નંગ ડુંગળી ઉમેરીશું અને આ રીતે મિક્સ કરી અને આને આપણે ચડવા દઈશું. હવે આપણે એક શિમલા મિર્ચ ઉમેરીશું, એકદમ ઝીણું સમારેલું. આને પણ આપણે ચડવા દઈશું. આ રીતે બધું મિક્સ કરી દઈશું. હવે 3 નંગ ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું. આ રીતે એકદમ ઝીણા સમારવાના અને આને બધું મિક્સ કરી દઈશું. અને ઢાંકીને આપણે આને ચડવા દઈશું. હવે ચેક કરીશું જેથી ચોટે ના. આ રીતનું ફરીથી ઢાંકીને આપણે આને ચડવા દઈશું. હવે ચેક કરીશું. શાક આપણું હવે એકદમ થઈ ગયું છે. એકદમ શાક ગળવું જોઈએ આપણું. આ રીતે ગળી ગયું છે. હવે આમાં મસાલા કરીશું. 2 ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી ધાણા જીરું, હળદર અને મીઠું નાખીશું. અને બધા મસાલાને મિક્સ કરી અને આપણે એને ચડવા દઈશું. મસાલા ચડે એટલે આપણે આમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું. અહીં 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરી અને આપણે આને હલાવી દઈશું. અને ઢાંકીને આને ચડવા દઈશું. જેટલા ઘડી શાક ચડે એટલા ઘડી આ જે બાફેલું હતું એને આપણે એકદમ આ રીતે ઝીણું છીણી દઈશું. એકદમ બધું મિક્સ થઈ જવું જોઈએ. હવે શાકને ચેક કરીશું. શાક પણ આપણું ચડી ગયું છે. આમાં હવે આપણે જે શાક બાફીને રાખ્યું હતું એ આપણે આમાં ઉમેરી દઈશું. અને બધું સરસ મિક્સ કરી દઈશું. આ રીતે બધું સરસ મિક્સ કરી દેવાનું. અને આને 5 મિનિટ આપણે ચડવા દઈશું, પણ હલાવતા રહીશું. હવે 2 ચમચી પાવભાજીનો મસાલો ઉમેરીશું અને મિક્સ કરી દઈશું. હવે આપણે ઉપરથી લીંબુ નિતારીશું. લીંબુ નિતારી અને બધું મિક્સ કરી દઈશું. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. હવે ઉપરથી આપણે કોથમીર ભભરાવીશું. તૈયાર છે આપણી પાવભાજી. આ રેસીપી આપ સબ જરૂર ટ્રાય કરજો.